स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावन विहारन्तां श्रीकृष्णं हृदि चिन्तये। शिक्षापत्रीनी पारायण આપણે સર્વ કરી સાંભળી। શિક્ષાપત્રીનો પહેલો શ્લોક સામાન્ય અર્થ, શ્લોકનો અર્થ, શ્લોકના શબ્દનો અર્થ, એનો ગૂઢાર્થ, એ શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન શું કહેવા માંગે છે એ આગળ જોઈએ। પહેલો શ્લોકમાં સામાન્ય, યસ્ય એટલે જેની, વામે યસ્ય, બીજો શબ્દ છે યસ્ય, યસ્ય એટલે જેની, વામે એટલે ડાબે, જેના ડાબા પડખાને વિશે રાધિકાજી રહ્યા છે અને જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે અને જે વૃંદાવનને વિશે વિહારના કરનારા છે એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેનું હું હૃદયને વિશે ચિંતન કરું છું। સ્વામિનારાયણ ભગવાન પોતે લખે છે। આપણે બધા જાણીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના અવતારી સર્વોપરી ભગવાન છે। હવે એ સ્વામિનારાયણ ભગવાન એમ કહે કે હું મારા હૃદયને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું ચિંતન કરું છું, તો ભગવાન શ્રી કૃષ્ણ થઈ ગયા, સ્વામિનારાયણ ભગવાન એના ભક્ત થઈ ગયા શ્લોકના અર્થ પ્રમાણે। પણ હવે આ શ્લોકમાં સ્વામિનારાયણ ભગવાન શું કહેવા માંગે છે તેનો વિશેષ અર્થ, શ્લોકનો વિશેષ અર્થ સહજાનંદ સ્વામી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ આપણને કહેવા માંગે છે કે આ લોકની વિશે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, સ્વ સ્વરૂપનું ધ્યાન કરે છે। કોનું? શ્રી કૃષ્ણ એટલે કોણ? સ્વામિનારાયણ ભગવાન પોતે। શ્રી કૃષ્ણ આ લોકમાં પ્રગટ થયા એને 5000 વર્ષ થયા। કેટલા વર્ષ થયા? 5000। હવે આ જે કૃષ્ણ શબ્દ છે, શ્રી કૃષ્ણ જે નામ છે, એ આદિ અનાદિ વ્યાસ ભગવાન જેમણે વેદોની રચના કરી, એ વેદની અંતર પણ શ્રી કૃષ્ણ શબ્દ મૂકેલો છે। તો એ શ્રી કૃષ્ણ કયા? જે આ વસુદેવ દેવકીને ત્યાં જે પ્રગટ થયા એને તો 5000 વર્ષ જ થયા। ઓલો તો આદિ અનાદિ વેદ છે, તો એમાં શ્રી કૃષ્ણ શબ્દ આવે છે, તો એ શ્રી કૃષ્ણ કયા? તો એ શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન પોતે। હવે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે। તે સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ કેવું છે? જેની ડાબે પડકે રાધા રહ્યા છે, તો વામે યસ્ય સ્થિતા રાધા, જેના ડાબા પડકાની વિશે રાધા રહ્યા છે। રાધા શબ્દનો અર્થ થાય છે પોતાના ભક્તના કાર્યને સિદ્ધ કરે તેને રાધા કહેવાય। સંસ્કૃતમાં ર, આ, ધ, આ 4 અક્ષર અલગ અલગ થાય। રાધા, ર, આ, ધ, આ 4 અક્ષર અલગ અલગ થાય। એ 4 અક્ષરને અલગ કરી અને સંસ્કૃત વ્યાકરણ એનો અલગ અલગ અર્થ નીકળે। ર નો અર્થ અલગ થાય, પછી આ નો અર્થ અલગ થાય, ધ નો અર્થ પણ અલગ થાય,
અને પછી પાછો જે આ છે તેનો અર્થ પણ અલગ થાય. સાદી ભાષામાં કહીએ તો રાધા શબ્દનો અર્થ થાય સિદ્ધિ. સાદી ભાષામાં તમને સમજવા માટે રાધા શબ્દનો અર્થ થાય સિદ્ધિ. સ્વામિનારાયણ ભગવાન એના ડાબા પડખાને વિશે રાધા રહ્યા છે કહેતા સ્વામિનારાયણ ભગવાન પોતાના ડાબા હસ્તાને વિશે પોતાના ભક્તજનની સિદ્ધિને ધરી રહ્યા છે. આપણા ભગવાન અભયદાન કયા હાથે આપે છે? ડાબા હાથે. અવતારો બધા કયા હાથે આપે? જમણા હાથે આપે. અન્ય મંદિરોમાં અવતારોનો મૂર્તિ જોશો તો એ જમણા હાથે અભયદાન આપે. આપણા સ્વામિનારાયણ ભગવાન કયા હાથે અભયદાન આપે? ડાબા હાથે. સ્વામિનારાયણ ભગવાન એક સામાન્ય અર્થ એવો પણ નીકળે, જે અવતારોને, પૂર્વના અવતારોને જે કાર્ય કરવા માટે જમણા હાથનો ઉપયોગ કરવો પડે. જમણો હાથ વધારે દરેકનો, કોઈ ડાબોડિયો હોય, બાકી લગભગ બધા જમણિયા હોય. બીજા અવતારોને જે કામ જમણા હાથે કરવું પડે, સ્વામિનારાયણ ભગવાનને તો ડાબા હાથનો ખેલ છે. સ્વામિનારાયણ ભગવાનને એ તો ડાબા હાથનો ખેલ છે. લોકમાં કહે છે ને આ તો મારા ડાબા હાથનો ખેલ છે. શું કે લોકમાં શું બોલે? કંઈક હાવ મામૂલી કામ કરતો હોય તો શું કે આ તો મારો ડાબા હાથનો ખેલ છે. એમ અભયદાન સૌથી મોટામાં મોટું દાન. બીજા બધા દાન બીજા આપી શકે, પણ અભયદાન કે જે દાન મેળવ્યા પછી ક્યારે પણ જન્મ મરણના ચક્રવાળમાં આવવું પડે નહીં, આવું અભયદાન એક સ્વામિનારાયણ ભગવાન આપી શકે. બીજા કોઈની તાકાત નથી. એટલે એવું અભયદાન સ્વામિનારાયણ ભગવાન પોતાના ડાબા હસ્તમાં એટલે કે ડાબા પડખે ધરી રહ્યા છે. એટલે ભગવાનના ડાબા પડખે રાધા રહ્યા છે. એટલે ભગવાન ડાબા હસ્તે પોતાના ભક્તજન જેને કરીને સિદ્ધિ પામે એવી અભયદાન રૂપી સિદ્ધિ ભગવાન પોતાના ડાબા હસ્તામાં ધરી રહ્યા છે. વામે યસ્ય સ્થિતા રાધા, એટલું બરોબર સમજાઈ ગયું? પોતાના ભક્તજન જેને કરીને સિદ્ધિ પામે છે અભયદાન રૂપી, એવું અભયદાન ભગવાન પોતાના ડાબા હાથને વિશે ધરી રહ્યા છે. એટલે ડાબા પડખાને વિશે રાધા રહ્યા છે. હવે એની આખી વ્યુત્પત્તિ છે, આપણે આખું વાંચતા નથી, તમને નહીં સમજાય. કારણ કે રાધ શબ્દ થાય, પછી રાધમાંથી આધ શબ્દ થાય, એ બધું લાંબુ છે. એમાં આપણે બહુ જઈશું તો તમને મગજમાં ખબર નહીં પડે. એટલે ટૂંકમાં આપણે આટલું સમજ્યા. કેટલું? કે ભગવાન ડાબા પડખાને વિશે સિદ્ધિને ધરી રહ્યા છે. કઈ સિદ્ધિ? અભયદાન રૂપી સિદ્ધિ. હવે સ્ત્રીસ્થ યસ્યાસ્તિ વક્ષસી, જેના વક્ષસ્થળને વિશે સ્ત્રી એટલે લક્ષ્મી. સ્ત્રીના અર્થ ઘણા થાય. સ્ત્રી એટલે શોભા પણ થાય અને સ્ત્રી એટલે લક્ષ્મી પણ થાય. આ અમદાવાદને શ્રીનગર કહેવાય. શું કહેવાય? અમદાવાદને શ્રીનગર કહેવાય છે. શ્રી એટલે લક્ષ્મીનું નગર. એની પુરાણોબ કથા છે. જ્યારે રાજાશાહી હતી અહીંયા અમદાવાદમાં, અહમદ શાહ જ્યારે રાજ કરતો હતો ત્યારે એક દિવસ લક્ષ્મીજી આવ્યા ગેટ ઉપર, દરવાજે, જે આપણો અત્યારે શાહપુર દરવાજો કહેવાય છે ને, એ દરવાજે લક્ષ્મીજી આવ્યા. લક્ષ્મીજી આવ્યા એટલે દ્વારપાળ દરવાજે ચોકીદાર હતો. એને કહે છે કે મારે નગરમાં પ્રવેશ કરવો છે. તો કે રાજાની પરમિશન એના પ્રવેશ થાય નહીં. તો કે રાજાને પૂછી આવો. શું કહે છે? રાજાને પૂછી આવો. રાજા રજા આપે
તો આવું. ત્યારે પેલો દ્વારપાલ કહે છે કે હું રાજાને પૂછવા જાઉં અને તમે અહીંથી બીજે જતા રહ્યો તો, તમે અહીંથી બીજે જતા રહ્યો તો. ત્યારે લક્ષ્મીજીએ વરદાન આપ્યું કે જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી હું આ શહેર છોડીને ક્યાંય પણ જઈશ નહીં. શું વરદાન આપ્યું? દ્વારપાળને કીધું કે જ્યાં સુધી તું પાછો નહીં આવે ત્યાં સુધી હું આ શહેર છોડી અને ક્યાંય પણ જઈશ નહીં. એટલે દ્વારપાળ અહમદ શાહ રાજાને પૂછવા આવ્યો કે લક્ષ્મી દેવી આવ્યા છે અને આવી રીતે પ્રવેશ માંગે છે. તો અહમદ શાહ કહે ક્યાં છે? તો કે આવી રીતે ઊભા રાખીને આવ્યો છું અને એમણે મને વરદાન આપ્યું છે કે જ્યાં સુધી હું જવાબ લઈને પાછો નહીં જાઉં ત્યાં સુધી લક્ષ્મીજી આ શહેર છોડીને ક્યાંય પણ જવાના છે નહીં. આવું જે પેલો દ્વારપાળ બોલ્યો એટલે તરત જ પેલા અહમદ શાહે શું કર્યું? દ્વારપાળને પતાવી દીધો. પાછો જાય તો લક્ષ્મી બીજે જાય ને. એટલે દ્વારપાળને મારી નાખ્યો, ગળું કાપી નાખ્યું. એટલે દ્વારપાળ પાછો આવ્યો નહીં. ત્યારથી લક્ષ્મીજી આ અમદાવાદમાં સ્થિર થઈ ગયા. એટલે અમદાવાદને કહેવાય શ્રીનગર, લક્ષ્મીનું નગર. તમે બધા જે શહેરમાં ફરતા હો, માણેક ચોકમાં જાઓ તો શું ચાલે? આમ 3-3 માળની હવેલીઓ હોય ને, પણ ઉપર બેઠા બેઠા આમ જ વેપાર ચાલે. મોઢેથી બોલવાનું નહીં. મારવાડીઓ વેપાર કરે ને બધા, હાથમાં માળા હોય. શું હોય? મારવાડીના હાથમાં માળા હોય અને હામે હામે વેપાર ચાલતા હોય. ચાલે ને? હામે હામે વેપાર ચાલે. 1 આંગળી, 2 આંગળી, 4 આંગળી, 5 આંગળી, આમ જ વેપાર ચાલે વગર બોલે. એટલે આ લક્ષ્મીનું નગર. સ્ત્રી એટલે લક્ષ્મી અને સ્ત્રી એટલે શોભા. સ્ત્રીના 2 અર્થ થાય. સ્ત્રી એટલે શોભા અને સ્ત્રી એટલે લક્ષ્મી. શ્લોકનું બીજું પાઠ છે શ્રીસ્થ યસ્યાસ્તિ વક્ષસી, જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે. એટલે કે સ્ત્રી એટલે સ્ત્રયતી હરિમિતિ સ્ત્રી, જે હરિનો આશ્રય કરે તે સ્ત્રી કહેવાય. સ્ત્રીનો અર્થ અહીંયા શોભાવાચક છે. સ્ત્રીના આપણે કીધા 2 અર્થ થાય. અહીંયા સ્ત્રી એટલે શોભા. સ્ત્રી એટલે શોભા. તે અનંત મુક્ત કોટી. આપણા સ્વામિનારાયણ ભગવાન કેવા છે? અનંત મુક્ત કોટી, અનંત અક્ષર કોટી, અનંત વાસુદેવ બ્રહ્મની કોટી અને અનંત મૂળ પુરુષ શ્રી કૃષ્ણની કોટીઓ. તે સર્વેને શોભા આપવા પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિશે રહ્યો છે. સ્વામિનારાયણ ભગવાનના વક્ષસ્થળમાંથી તેજ છૂટે અને તેજે કરીને બીજા બધા જ શોભાયમાન છે. એટલે સ્વામિનારાયણ ભગવાનના વક્ષસ્થળને વિશે સ્ત્રી એટલે લક્ષ્મીજી રહ્યા છે. સ્ત્રી એટલે શોભા રહેલી છે. દરેકને શોભા આપવા પણ સ્વામિનારાયણ ભગવાનના વક્ષસ્થળને વિશે રહ્યું છે. બીજા પાદનો અર્થ. હવે ત્રીજું, વૃંદાવન વિહારંતમ. વૃંદાવનને વિશે વિહાર કરનારા છે, વિચરનારા. વિહાર કરનારા એટલે વિચરનારા. હવે વૃંદાવન કોને કહેવાય? વૃંદ અને અવન 2 શબ્દ છે. વૃંદાવન, વૃંદ અને અવન આ 2 શબ્દ છે. વૃંદ એટલે સંતો ભક્તોનો સમૂહ. વૃંદ એટલે શું? સમૂહ, ટોળું. વૃંદ એટલે સમૂહ. પોતાના આશ્રિત એવા સંતો, ભક્તો, મુક્તો તેનો સમૂહ. એટલે બધા જ એમાં આવી ગયા. જે મૂર્તિમાં સંત થાય એ બધા જ સંતો, ભાઈઓ બધા સંત. શું? જે ભગવાનની મૂર્તિનું ચિંતન કરે એ બધા જ સંત. મૂર્તિમાં સંત આવે તેને કહેવાય સંત. ખાલી ભગવા લુગડા પહેર્યા એટલે સંત એવું નહીં. જે મૂર્તિનું અખંડ ચિંતન કરે તે બધા જ સંત કહેવાય.
અને આવા સંતનો સમૂહ એને વૃંદ કહેવાય. હવે એવા સંતના સમૂહને માટે, એવા સંતના સમૂહના અવન, અવરક્ષણ એ સંસ્કૃતમાં ધાતુ છે. સંસ્કૃતમાં ધાતુ આવે છે અવરક્ષણે. અવ એટલે રક્ષણ કરવું. પોતાના આશ્રિત એવા જે સંતો ભક્તોનો સમૂહ તેના રક્ષણને માટે છે વિચરણ જેમનું, વિહાર જેમનો. વૃંદાવન શબ્દનો અર્થ શું કર્યો? પોતાના સંતો ભક્તોના સમૂહ એ વૃંદ, એના રક્ષણને માટે જે વિચરણ કરનારા અખંડ ભગવાન આપણા સર્વના રક્ષણને માટે વિતરણ કરી રહ્યા છે. ભગવાન સતત આપણી જોડે જોડે ફરે છે. આ લોકના માતા પિતા આપણી રક્ષા કરે કેટલી વાર? પોતે જોડે હોય તો, અને જોડે હોય તો એ રક્ષા નથી કરી શકતા. આજના સવારના સમાચારમાં શું આવ્યું? અને ઝૂંપડીની બહાર આખો પરિવાર ઊતો હતો અને રેતી ભરેલી ટ્રક પડી તો આઠે આઠ કરી શક્યા રક્ષા. હવે એમાંથી એક નાની બાળકીને ભગવાને બચાવી લીધી તો એ ભગવાનનું કામ છે. એટલે પોતાના સંતો ભક્તોનો જે સમૂહ તેના રક્ષણને માટે સતત વિહાર કરનારા, વિચરણ કરનારા એવા તમ એટલે તે, શ્રી કૃષ્ણમ એટલે કે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ શબ્દનો અર્થ થાય છે પોતાના ભક્તના. શ્રી એટલે શોભા અને કૃષ એટલે આકર્ષવું. ખેડૂતને કૃષિકાર કહેવાય. શું કહેવાય? ખેડૂતને કૃષિકાર કહેવાય. કૃષ એટલે ખેંચવું. ખેડૂત હળ ખેંચે એટલે એને શું કહેવાય? કૃષિકાર. સ્વામિનારાયણ ભગવાન એ કૃષ્ણ. કેવા કૃષ્ણ છે? પોતાના તમામ સંતો ભક્તોની ચિત્તવૃત્તિ પોતામાં આકર્ષણ કરે છે, ખેંચે છે. માટે સ્વામિનારાયણ ભગવાનને કહેવાય શ્રી કૃષ્ણ. સર્વને શોભા પણ આપે છે અને સર્વની ચિત્તવૃત્તિને પોતામાં ખેંચે પણ છે. એવા શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન તે પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે. એટલે શ્રી કૃષ્ણ વાચક પોતાનું સ્વરૂપ, શ્રી જે શોભા તેને યુક્ત કૃષ્ણ એટલે ભક્તના આધાર સતા ભક્તના દુઃખને નિવૃત્ત કરી પોતાના દિવ્ય અવિચળ સુખને પમાડનાર એવા જે અમે, તે અમે અમારા સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ એમ શ્રીજી મહારાજ પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનું કહે છે. બરોબર અર્થ સમજાઈ ગયો? જેના ડાબા પડખર વિશે રાધા રહ્યા છે એટલે સ્વામિનારાયણ ભગવાન પોતાના ડાબા હાથે આપણને અભયદાન આપી રહ્યા છે. પછી જેના વક્ષસ્થળને વિશે લક્ષ્મીજી રહ્યા છે એટલે સ્વામિનારાયણ ભગવાન આપણ સર્વને પોતાની મૂર્તિમાં રાખી અને દિવ્ય શોભા તેને પમાડનારા છે. વૃંદાવન વિહારમ એટલે પોતાના સંતો ભક્તોના સમૂહના રક્ષણને માટે સતત વિતરણ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ એટલે પોતાના સંતો ભક્તો એવા આપણ સર્વની ચિત્તવૃત્તિને પોતામાં આકર્ષણ કરી રહ્યા છે. એવા અનાદિ શ્રી કૃષ્ણ સ્વામિનારાયણ ભગવાન તે પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે. આ વાસ્તવિક અર્થ. શું? ઓલો સામાન્ય અર્થ, શબ્દાર્થ. પેલો આપણે કર્યો તે શબ્દનો અર્થ, અને આ આપણને જે સ્વામીજી મહારાજ સમજાવે છે એ પ્રત્યક્ષનો અર્થ, ગૂઢાર્થ. શું કહેવા માંગે છે? શબ્દના અનેક અર્થ, શબ્દના અનેક અર્થ થાય. આપણે ગુજરાતી ભાષા કેવી છે બોલો? કેટલા બધા અર્થો થઈ જાય. આપણી ગુજરાતી ભાષા અને એક શબ્દના
કેટલા બધા અર્થો નીકળે ને. કોઈને ક્યાં ભાઈબંધો ભેગા બેઠા રમૂજ કરવી હોય એક શબ્દના જુદા જુદા અર્થ કાઢે ને. શબ્દના અનેક અર્થ, જેને જેવો સમજાવનારો મળે તેને તેઓ સમજાવે. અત્યારે આપણે જોઈએ ભાઈ, પાઠ્યપુસ્તકો બધા એક જ છે ને. પાઠ્યપુસ્તકો બધા એક જ છે, પણ એ જ પાઠ્યપુસ્તકમાંથી દરેક પ્રોફેસર કે દરેક શિક્ષક અલગ અલગ સમજાવે. આ સ્કૂલમાં જાઓ તો એનો પ્રાધ્યાપક તમને એને પાઠ હોય એ જુદી રીતે તમારા મગજમાં ઘાલે. બીજી સ્કૂલમાં જાઓ તો જુદી રીતે તમારા મગજમાં ઘાલે. ખોટું નથી, છે સાચું. શબ્દના અનેક અર્થ. એટલે આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનું આમાં કહે છે. આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન તે સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ છે. અને એ સર્વ કારણ ભગવાન પોતે પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનું આપણને શીખવે છે. પણ અહીંયા એ શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરે છે એટલે પહેલું મંગલાચરણ ભગવાને આનાથી કર્યું. શેનાથી? ધ્યાનથી. ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરી મંગલ આચરણ. શું કહેવાય? મંગલાચરણ એટલે મંગલ આચરણ. આ વાત કહીને ભગવાન આપણને એ શીખવે છે કે આપણે કોઈ પણ આચરણ કરવું કેવી રીતે કરવું? મંગલ આચરણ કરીને કરવું. કોઈ પણ કાર્યની શરૂઆત મંગલ આચરણ કરીને કરવી. હવે મંગલ આચરણ કરવાનું એટલે મંગલમાં મંગલ, સ્વામિનારાયણ ભગવાનનું નામ, શુભ સ્વામિનારાયણ નામ લો. કોઈ પણ કાર્યની શરૂઆત કરવી પહેલું મંગલાચરણ કરવું એટલે મંગલ આચરણ કરવું, મંગલ કાર્ય કરવું. મંગલ કાર્ય કયું? ભગવાનના સ્વરૂપનું ચિંતન. એ કરીને બીજું કાર્ય શરૂઆત કરવી. એ અહીંયા ભગવાને શીખ્યો. આ ભગવાન કેવા છે? તો અનેક અનાદિ મુક્તોને પોતાની મૂર્તિમાં રસબસ રાખનારા છે. પોતાના સ્વરૂપને વિશે અનંત અનાદિ મુક્તોને પોતે રસબસ રાખી અને સુખ આપી રહ્યા છે. કારણ કે ભગવાનની મૂર્તિ વિના બીજે ક્યાંય પણ સુખ છે નહીં. સાંઈ બાપા કીર્તનમાં કહે છે, સુખ સાચું નથી ક્યાંય, મૂર્તિ વિના સુખ સાચું નથી ક્યાંય. સમજાવે સ્નેહ સુખદાય, મૂર્તિ વિના સુખ સાચું નથી ક્યાંય. સર્વે સુખો મારી મૂર્તિ મારે, અનંત અપરંપાર, નિત્ય ઉત્પન્ન થાય નવા નવા રે, દિવ્ય મૂર્તિ મોજાલ. વળી કેવું છે? અપ્રિમ અપ્રિમ સુખ સ્થાન છે, એનો કોઈ પાર નથી. ભગવાનની મૂર્તિમાં સુખ કેવું છે એનો કોઈ પણ પાર છે નહીં. આ લોકોનું ગમે એટલું સુખ આવે ને એનો અંત આવી જાય. ગમે એવું સુખ મળે પણ એનો અંત આવી જાય. ભગવાનનું સુખ ભોગવ્યા જ કરીએ, ક્યારે પણ એનો અંત આવે નહીં. આવું એ ભગવાનની મૂર્તિનું દિવ્ય સુખ તે આપણને મળ્યું છે. અને એ દિવ્ય સુખ આપણને આપવાને માટે સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રી લખવાનો પ્રારંભ કરે છે. અને એમાં પહેલો મંગલાચરણનો આ શ્લોક લખ્યો કે જેની વાણી મંગલરૂપ. મંગલાચરણ એટલે કેવું? મંગલાચરણ એવું છે કે દરેક વિઘ્નોને સમાવી દે. વળી જેમના સંકલ્પમાં કશો અંતરાય પણ ન હોય, જેનો નાશ કરવા માટે મંગલાચરણ કરવું પડે. આપણા સ્વામિનારાયણ ભગવાન કેવા છે? જેની વાણી મંગલ સ્વરૂપ છે, જેનું હાસ્ય મંગલકારી છે. સાંઈ બાબા કીધું, વદનમ મધુરમ હસિતમ મધુરમ નયને મધુરે
શ્રવણે મધુરે. જેના નેત્ર મંગળને આપનારા છે, જેની ભુજાઓનો વિલાસ પણ મનુષ્યને પરમ મંગલકારી કરનારો છે, જેમનું મુખ કમળ મંગલ કરનારો છે, જેનું ચાલવું મંગલકારી છે. અરે જેની વર્ણન કર્યા વિનાની બીજી બધી ચેષ્ટાઓ એ પણ મંગલકારી છે. ભગવાનની આખી મૂર્તિ મંગલમય છે. સાંઈ બાપાએ મંગળ આરતી કરી. પેલું શું કીધું? પહેલી કડી અને છેલ્લી કડી. મંગળ રૂપ અનુપમ નખશિખ મંગળ છે, શુક્લા દેવા મંગળ મૂર્તિ મંગળ છે. આ પહેલી કડી. પછી બાપા એક એક મુખ કમળ લીધું, મંગળ મુખ કમળ, પછી મંગળ હૃદય કમળ, પછી મંગળ હસ્ત કમળ, પછી મંગળ નાભી કમળ, પછી મંગળ ચરણ કમળ. 5 ભગવાનની મૂર્તિના કમળ: મુખ કમળ, હૃદય કમળ, હસ્ત કમળ, નાભી કમળ અને ચરણ કમળ. આ 5 ચરણ કમળ, એ 5 કમળ લીધા. અને પછી છેલ્લે આખી મંગળમય મૂર્તિનું જે દર્શન કરશે, દાસાનું દાસ કહે રસબસ થઈ સુખમાં ઠરશે. ભગવાનની આખી મૂર્તિ મંગળ 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 છે. એ ભગવાનની મૂર્તિમાં ક્યારે પણ હાડ ચામ માંસ મજ્જા કંઈ પણ છે નહીં. શિવરામ મહેતા સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે મહારાજ, હું તમને એવા દિવ્ય જાણું કે આ લોકમાં તમે અત્યારે મનુષ્ય રૂપે દર્શન આપો છો અને મનુષ્યના જેવી જે ક્રિયા કરો એ બધી જ ક્રિયાને હું મંગળમય જાણું છું. શિવરામ મહેતા કે મહારાજ, તમે લૌકિક ભાવ દર્શાવતા, મનુષ્ય ભાવ દર્શાવતા કદાચ તમે સંડાસ જાઓ ને તો એને પણ હું અમૃત જાણી અને જમી જાઉં. આવો મને દિવ્ય ભાવ છે. શિવરામ મહેતા શું કહે છે? પ્રભુ, મને આપને વિશે આવો દિવ્ય ભાવ છે. તો ભગવાને સભામાં એ શિવરામ મહેતાની સમજણ વખાણી. આપણને મળ્યા સ્વામિનારાયણ ભગવાન એ આવા મંગલ છે. એવા મહાપ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાને મનુષ્ય લીલા દેખાડવાથી પ્રથમ આ મંગળાચરણ કરેલું છે. એટલે આ મંગળાચરણ છે તે શેના માટે છે? આપણ સર્વની શિક્ષાને માટે છે કે આપણે કોઈ પણ કાર્ય કરવું તે ભગવાનના સ્મરણ રૂપી મંગલ આચરણ કરી અને પછી આપણે બીજું કાર્ય કરવું. માટે મંગળાચરણ યોગ્ય નથી એમ નહીં, મંગળાચરણ તો કરવું જ જોઈએ. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આ મંગળાચરણ કરી અને શિક્ષાપત્રીની શરૂઆત કરી. અને એમાં પછી ભગવાને પહેલા, હવે પછીના જે 4 શ્લોક એમાં ભગવાને બધાને ગણાવ્યા કે અમે આવી આ શિક્ષાપત્રીમાં અમે વડતાલની વિશે આ શિક્ષાપત્રી લખીએ છીએ અને એમાં અમે આના ધર્મ કહીશું. ગૃહસ્થના પેલા સર્વસામાન્ય ધર્મ, આચાર્યના, પત્નીના, ગૃહસ્થના, સદ્વા વિધવા સ્ત્રીઓના, પછી નૈષ્ઠિક બ્રહ્મચારીના, સંતના, આવા બધા અમે ધર્મ કહીશું. આ પ્રમાણે પહેલા શ્લોકો, 5 શ્લોકો આજે આપણે જે અહીંયા બાળકો બોલ્યા, તો આ 5 શ્લોકો એમાં આ પ્રમાણે ભગવાન આપણને મંગલાચરણ કરવાનું શીખવે છે. તો એમાંથી આપણે આ બોધ લઈએ કે આપણે કોઈ પણ કાર્યની શરૂઆત કરીએ એટલે પહેલું મંગલ આચરણ કરીને કરવી. મંગલ આચરણ એટલે ભગવાનના સ્વરૂપનું ચિંતન, ભગવાનનું નામ સ્મરણ તે કરી અને આપણે બીજું કાર્ય કરીએ. આજના આ સભાના યજમાન ઠક્કર ભૂમિકાબેન કોમલકુમાર પરિવારે એમના પિતા શ્રી મનુભાઈને બાપા વધુ સુખ આપે તથા બાળકો કસ્તી અને ત્રિયાન તેનું બાપા સ્વાસ્થ્ય સારું રાખે અને તેના સર્વ કાર્યમાં ભગવાન બાપા, સ્વામી બાપા ભેળા ભળે. તે નિમિત્તે સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજની પ્રસન્નતાને માટે આજની આ કારણ સત્સંગ સભાના યજમાને બન્યા છે. સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને આચાર્ય સ્વામીજી માને પ્રાર્થના કરીએ
કે તેમના સંકલ્પ ભગવાન બાપા સાંઈ બાપા પૂરા કરે. અને બીજું, આજે જે આ નિકોલ મંડળને ભગવાન બાપા સાંઈ બાપાની દિવ્ય કૃપાથી અને સંતોના પ્રયાસથી પ્રયત્નથી આ એક નવો એમ્પ્લી સ્પીકર એ પણ ભેટ આપવામાં આવ્યો છે, જેના યજમાન છે અશોકભાઈ બાબુભાઈ પટેલ બોકાસણવાળા. એમના તરફથી આ, કારણ કે એક ઓછું પડતું હતું, પેલી સભા બહુ મોટી થાય અને અહીંયા કોઈને સંભળાય નહીં, પણ ભગવાન બાપા સાંઈ બાપાની કૃપા અને સંતોના પ્રયત્નથી આપણને આ પણ પ્રાપ્ત થઈ ગયું છે. તો ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે શિક્ષાપત્રીનો પાઠ કરીએ અને એમાં જે આધ્યાત્મિક અર્થ સમજાવ્યા છે, બીજે જ્યાં ત્યાં ફરવા ન જતા રહીએ. શું બીજે જ્યાં ત્યાં ફરવા જતા રહીએ નહીં? એટલે પંચાળામાં બ્રહ્માનંદ સ્વામી મહારાજ કે આપણે શરદ પૂર્ણિમાનો રાસ રમવાનો થયો ને, એટલે બ્રહ્માનંદ સ્વામીને કે નવું કીર્તન કરો. એટલે બ્રહ્માનંદ સ્વામી નવું કીર્તન કર્યું. શું કર્યું? સખી ગોકુળ ગામના ચોક મારે. આટલું જે બોલ્યા ને એટલે ભગવાને રાસ ઉભો રહે, ભાઈ બધા ઉભારો 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 કે આ બ્રહ્માનંદ સ્વામી બોલ્યા સખી ગોકુળ ગામના ચોકમાં, એટલે બધા ગોકુળ જતા રહ્યા કે હું એકલો અહીં રહી ગયો. સ્વામિનારાયણ ભગવાન કહે છે હું એકલો અહીં રહી ગયો, બધા ગોકુળ જતા રહ્યા કે. પણ બધાએ પૂછો બ્રહ્માનંદ સ્વામીને ગોકુળ કોને કહે છે? પછી સંતોએ પૂછ્યું કે સ્વામી તમે ગોકુળ કોને કહો છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે જ્યાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે એ જ આપણા માટે ગોકુળ છે. તો પ્રેમાનંદ સ્વામી કે ગિરધર નાય ગોપીઓ ગાય, જોઈ પ્રેમાનંદ વારી જાય. શું કીધું? ગિરધર નાય અને ગોપીઓ ગાય, જોઈ પ્રેમાનંદ વારી જાય. તો પ્રેમાનંદ સ્વામી દીદી ક્યાં હતા? તો પ્રેમાનંદ સ્વામી કઈ ગોપીઓને જોવા ગયા હતા? તો બાપાશ્રીએ સમજાયું ગિરધર એટલે સ્વામિનારાયણ ભગવાન, એ નાય અને આ સંતો ભક્તો બધા જ કીર્તન ગાય અને એ દર્શન કરી અને પ્રેમાનંદ સ્વામી વારી જાય. એ રીતે બધું આપણે આ શિક્ષાપત્રી આવી રીતે ક્રમશઃ પ્રત્યક્ષના અર્થ એને આપણે સમજશું અને એને બરોબર સમજી અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું. ભગવાન બાપા સાંઈ બાપાને પ્રાર્થના કરીએ કે અમારા ભેળા ભળે, અમને એવી શક્તિ, એવી ભક્તિ, એવું બળ આપે કે અમે શિક્ષાપત્રીના આદેશોને પાલન કરી અને અમારું જીવન અમે ધન્ય બનાવીએ, એવી અમને દિવ્ય શક્તિ ભક્તિ આપશો, એવી પ્રાર્થના કરી આજની સભાને વિરામ આપીશું. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ દાદીના